સુખડી બનાવવા માટે ઘી લેવાનું 1 વાડકી, 2 વાડકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો. ઘઉંને બરાબર શેકવાનું. ફૂલ ગેસ પર ફૂલ સ્પીડમાં આવી રીતે હલાવવાનું. જરૂર લાગે તો ઉપર 1 ચમચી ઘી એડ કરવાનું અને હલાવવાનું. સ્લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવવાનું મીડિયમ ફ્લેમ પર. 10 મિનિટ બરાબર હલાવ્યા પછી આપણને આવી રીતે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. ગેસ પરથી ઉતારી અને આને હલાવતા રહેવાનું આવી રીતે. 2 મિનિટ પછી 1.5 વાડકી જેટલો છીણેલો ગોળ નાખી દેવાનો અને એને આવી રીતે વ્યવસ્થિત હલાવવાનું. હલાવતા રહેવાનું જેથી ગોળ અંદર ઓગળી જાય. બે થી 3 મિનિટ કોન્સ્ટન્ટ હલાવ્યા પછી થાળીની અંદર ઘી આવી રીતે 1 ચમચી લગાવી દેવાનું. સુખડી આવી રીતે બધી થાળીની અંદર ઠાલવી કાઢવાની અને આવી રીતે એને પ્રેસ કરીને દબાવવાની. એક સપાટ વાડકીની મદદથી આવી રીતે સુખડીને દબાવી દેવાની જેથી સુખડી આખી સીધી દેખાય. સુખડીને આવી રીતે ધીરે ધીરે કાપા કરવાના. આપણી રેડી ટુ ઈટ સુખડી તૈયાર છે.